ભાનુશાલી મહાજન માંડવી દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાનુશાલી મહાજન માંડવી, ભાનુશાલી યુવક મંડળ માંડવી અને ભાનુશાલી મહિલા મંડળ માંડવીના ત્રિવેણી સંગમથી કલવાણ રોડ ખાતે આવેલ ભાનુશાલી કલ્યાણજી શિવજી દ્વારા સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી પર્વ અને સંત શ્રી રઘુરામજી મહારાજની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાનુશાલી સમાજના ભાઈઓ, મહિલાઓ, બાળકો સાથે મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને મહિલા મંડળ વતી મહાશિવરાત્રિનો પર્વ તહેવાર અમે અમારા દ્વારામાં ઉજવીએ છીએ હર વર્ષે। એની સાથે અમારા ગુરુ સાધુરામજી મહારાજ એમની પુણ્યતિથિ છે, એનું સાથે બધું ફંક્શન કરી અમારા તમામ સમાજ સાથે જોડી ભેગા થઈ આ પર્વ ઉજવીએ છીએ। એમાં અમારા શંકર ભગવાનના નાના મોટા પ્રોગ્રામ કરીએ છીએ, પછી ત્યાં કરીને ઓધોરાસ કરીએ છીએ અને સાંજે બધાને સાથે પ્રસાદ લઈએ છીએ। અને એક જ અપીલ છે, ભણો અને આગળ વધો, આ અમારી મોટી અપીલ છે। એકતા થઈને આગળ વધતા રહો। અમારો આજનો જે પ્રોગ્રામ છે એ અમારા 2012માં અમારા સાધુરામ ઓફ થઈ ગયા, એના પછી અમે અહીંયા ભંડારા તરીકે પણ અને પ્રસાદી તરીકે પણ આ ચાલુ કર્યો છે। અને અમારા જુવાનોના એક જ અપીલ છે, અમારો અહીંયા શિવનું મંદિર છે, એમના પણ અહીંયા આજે બી 4 પોળની પૂજા છે, પૂજા કરે, અહીંયા વધુમાં વધુ માણસો આવે અને ભાનુશાલી સિવાય બીજા ઘણા બધા પણ માણસો ત્યાં અહીંયા દર્શન કરવા આવે છે। આમાં રાધા કૃષ્ણનો પણ મંદિર છે, જે દ્વારકામાં છે એવી જ અહીંયા મૂર્તિ છે। તમે તમારા એક એમાં બી મંદિરના પર ફોટો લેજો, દર્શન કરાવજો અને વધુમાં વધુ અહીંયા દર્શન કરવા આવે એવી અમે લાગણી કરીએ છીએ। સૌપ્રથમ સર્વે શિવ ભક્તોને મહાશિવરાત્રિ પર્વની શુભેચ્છાઓ। પછી શિવ આદિ છે, શિવ અનંત છે, શિવ આરંભ છે, શિવ અંત છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે। મહાશિવરાત્રિ પર્વ એટલે શિવ અને પાર્વતીના મિલનનો અવસર। ત્યારે આજે અમારા ભાનુશાલી મહાજન માંડવી, યુવક મંડળ માંડવી અને મહિલા મંડળ માંડવીના ત્રિવેણી સંગમથી અમે મહાશિવરાત્રિ પર્વ, સાધુરામની પુણ્યતિથિ અને મહિલા દિવસની ત્રિવેણી ઉત્સવની ઉજવણી દ્વારાના અમારા મહંત શ્રી કરશનદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરી રહ્યા છીએ। ત્યારે મહિલા મંડળ દ્વારા શિવ પાર્વતી મિલન અને શિવ તાંડવ જેવી અદ્ભુત કલાકૃતિઓની અહીંયા મૂકવામાં આવી છે, એને પણ અમે બધા માણશું। અને બીજું, આજે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મહાપ્રસાદ, મહાઆરતી, 4 પોળની પૂજા અને ઓધોરાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે। બીજું એક ખાસ જણાવું કે એક બાજુ ફરાદી ખાતે પેથાણી પરિવાર દ્વારા ગિરિબાપુના મુખે જે મહાકથાનું આયોજન અને બીજું સર્વે ધર્મપ્રેમી જનતાઓને વિવિધ સમાજો દ્વારા જ્યારે મહાશિવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવ્યું છે અને માંડવી તાલુકો શિવનગરી બની ગયું છે, ત્યારે હું ભગવાન મહાદેવને એવી પ્રાર્થના કરું છું, સર્વેનું કલ્યાણ કરજો, જગનું કલ્યાણ કરજો, વિશ્વમાં સુખ અને શાંતિ સ્થપાય એવી પ્રાર્થના। અને બીજું જણાવું કે આ કાર્યમાં મહાજન પ્રમુખ જયેશભાઈ, યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે, મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન નંદા અને અમારા ભાનુશાલી બોર્ડિંગના સર્વે વિદ્યાર્થીઓ અને ખાસ અમારા સ્વતંત્ર ન્યૂઝના મીડિયાકર્મી અજયભાઈ ખત્રી, જે દરેક ચીજમાં અમને પ્રોફેશનલ યુગમાં પણ વિના સ્વાર્થે સેવા આપે છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, હર હર મહાદેવ। ના પાવન દિવસે ભાનુશાલી મહિલા મંડળ આયોજિત એક નાટ્યકૃતિ રજૂ કરવાના છીએ, જે નાટ્યકૃતિની થીમ છે શિવ વિવાહ। આજના દિવસે કુદરતી સંયોગ એવો છે કે મહિલા દિવસ પણ છે, સાથે સાથે શિવ દિવસ અને શક્તિ દિવસ। તો શિવ અને શક્તિ બંનેનું મિલન કરી અને અમે એક કૃતિ કરવાના છીએ, જે આજે અમારી સ્ટેજ પર થશે। અને અમે ટોટલ અત્યારે 24 કલાકારો, જે મહિલા મંડળના બહેનો જ છે, અમે કોઈ દીકરીઓ કે દીકરા કે છોકરા કોઈને નથી લીધા। આ અમારો પ્રથમ પ્રયાસ છે। મને લાગે છે કે કદાચ મહિલા મંડળો જેટલા પણ મંડળો છે માંડવીમાં, એ બધામાંથી કદાચ ભાનુશાલી મહિલા મંડળનું આ પ્રથમ સાહસ કહેવાય કે નાટ્યકૃતિ કરવા જઈ રહ્યા છીએ। નાટ્ય એવી કલા છે જે ઘણું બધું આવડત માંગી લે છે, તો અમે એ નિમિત્તે બધા એક ટીમ તૈયાર કરી છે અને અમે કોઈ બારેથી પ્રોફેશનલ, કોઈ ડાયરેક્ટર કે કોઈ નાટકવાળા કોઈને નથી બોલાવ્યા। જે પણ કાર્ય કરવાનું છે બધી જવાબદારીઓ અમે અંદર મહિલાઓએ જ સંભાળી છે। એમાં વેશભૂષાકૃતિમાં જે પણ અમારે તૈયારીઓ કરવાની હોય એનાથી કરી અને સ્ટેજ સજ્જા સુધી દરેક વસ્તુ અમે મહિલાઓ દ્વારા જ તૈયાર થઈ છે અને આજનો અભિનય પણ મહિલાઓ જ કરશે। આ નાટકનું ડાયરેક્શન કયો કે સ્ક્રિપ્ટ કયો, બધું જ મહિલાઓ દ્વારા તૈયાર થયેલું છે। એટલે અમને આજે આ મહિલા દિવસે આ એક પ્રસ્તુતિ કરવા માટે અમારા મહાજન ટીમે અમને એક તક આપી, એનો આજે અમને આનંદ છે કે શિવ શક્તિ પર્વ સમયે અમે અમારી શક્તિ બતાવવા માટે અમને એક તક આપી છે।